गुजरात के नर्मदा जिले में फिर एक बार भरूच के सांसद मनसुख वसावा ने डेडियापाड़ा के विधायक चेतर वसावा पर बड़ा आरोप लगाया है। गुजरात के नर्मदा जिले के राजपीपला में आज वन महोत्सव का आयोजन किया गया। इस दौरान सांसद मनसुख वसावा ने फिर एक बार डेडियापाड़ा के विधायक चेतर वसावा पर प्रहार करते हुए कहा कि उन्होंने जंगल की जमीन पर अपना घर बना दिया है। अवैध रूप से उन्होंने जंगल की जमीन पर अपना घर बनाया होने के सबूत होने तक की बात मनसुख वसावा ने कही है। साथ ही उन्होंने चेतर वसावा पर केस करने तक की बात कही है। લોકોને પોતાના તરફ આકર્ષવા માટે આદિવાસીનું જંગલ કાપો 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 ખેડો ખેડો આ માણસાઈ છે ભાઈ તમારે ધારાસભ્યને આવું શોભે છે? આ બહુ હિંમત પર હું બોલું છું। એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી। ધારાસભ્ય હોય કે મોટો સમરબંધી હોય ગેરકાનૂની કૃત્ય કરતો હોય હું એને જાહેરમાં વખોડી કાઢું છું। કોઈ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે આવા ગુનેગારોની સાથે। कर्मचारी काम करे છે કોઈના ફીલ્ડ પર, પોલીસ ઇતના કામ કરે છે, એને ધમકાવો તમે? એની ડ્યુટી છે, એને કોઈ અરજી થઈ હોય તો ચેક કરી જવા માટે પોલીસની ડ્યુટી છે, આ ફોરેસ્ટ વિભાગની ડ્યુટી છે। ગેરકાયદેસર બધાને ખેડાણ થવા દેવું ને એવું તો નથી તો બધા નક્કી કરો। આદિવાસી સમાજનું સંમેલન બોલાવો કે જંગલ બધા ખેડો તો બધાને ખેડો દો। તમારી આસપાસની ટોળકી તમારા આસપાસના મિત્રો તમારા કાર્યકર્તાનો ખેડાવો છો અને બીજો ગરીબ માણસ ક્યાં જશે ભાઈ? ગરીબ માણસ ક્યાં જશે? ધારાસભ્યના સગા સંબંધીઓ કે એના આસપાસના લોકો જંગલમાં ફાવે ત્યાં ઘર બાંધી દેવાનું, જંગલની જમીન છેડી દેવાની। ન્યાય આને ન્યાય ના કહેવાય ના। આપણે બધા ન્યાયના દેવતા પર બેઠેલા, ન્યાય કરવો પડે। બીજે સરકારમાં રખો તમારી બહુ મોટી જવાબદારી છે। મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષામાં લખો, તમે મુખ્યમંત્રીને લખો અને ત્યાંથી પણ અમલવારી નહીં થતી હોય તો ભારત સરકારમાં લખીશ। આવા લોકોને છોડાય ના। કોણ બતાવે છે ચૈતર વસાવાને? કઈ એવી ટોપી છે કે આવા ગુનેગારોને બચાવવાનું કામ કરે છે? એમની સાથે સાંઠગાંઠ રાખનારા લોકો બંધ કરી દે, એની સાથે વાત પણ ના કરો। इस मामले विधायक चेतर वसावा ने भी जवाब देते हुए कहा कि सांसद खुद टेप पट्टी से नाप लें कि मेरे घर में जंगल की जमीन कहां आती है। आज नर्मदा वन विभाग द्वारा जिला कक्षाना वन महोत्सवનો કાર્યક્રમ રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને લઈને નર્મદા વન વિભાગના કોઈપણ અધિકારી દ્વારા મને આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ સુદ્ધા કરવામાં નથી આવી અને एक सरकारी प्रतिनिधि होवाना नाते प्रोटोकॉल प्रमाणे एमणे मने जाण करवी जोईए ते नथी करी। एनो आवनार दिवसोमां अमे खुलासो मांगीशुं। बीजू, मनसुखभाई वसावाए नामजोग आक्षेपो कर्या छे के चैतर वसावा धारासभ्य होय अने जंगलो कपावी रह्या छे, त्यारे मनसुखभाई वसावा डेडियापाड़ा अने सागबारामां आवीने जोई नर्मदा जिल्लामां जो सौथी वधारे जंगलो होय तो ए अमारा डेडियापाड़ा अने सागबारा विस्तारमां छे। આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે। આજે પણ ડેડિયાપાડાના 46 ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે। આજે એમના ઘરો પણ ત્યાં છે, એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે, એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે એ સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને ડેડિયાપાડા અને સાગબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ। મનસુખભાઈ વસાવા મેં જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે। ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લે એવી એમને પણ હું વિનંતી કરું છું। મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે। ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી। એટલે મનસુખભાઈ એમની ચાલ, એમનો ચહેરો, એમનું ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી।